આજે તમને ખબર જ હશે, આમ તો 2 દિવસથી થોડુંક ચકલાઓના માળા વિશે આપણે જે કંઈ ટુમડાઓ લાવ્યા હતા અને આજે અમિતભાઈ થોડાક માળા લાવ્યા છે, 100 લાવ્યા છે, પૂરા 100 તમને દેવા માટે. હવે વાત કરીએ વિશ્વ ચકલી દિવસ વિશે. તો એ જે એક મહારાષ્ટ્રમાં નાસિકની અંદર એક ભાઈ હતા, મોહમ્મદ દિલાવરભાઈ. એમણે એના ઘરે ચકલીઓને માટે રહેવાનું, સંરક્ષણ કરવાનું, એમના માટે માળાનું એવું બધું શરૂ કર્યું અને એણે એક નાનો પ્રયાસ શરૂ કર્યો ચકલીને બચાવવા માટે. અને એ જોઈ નેચર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયા અને ઇકો ક્લબ એક છે, SYS એક્શન ફ્રાન્સની, એ બંનેના સહયોગથી 20 માર્ચ 2010માં ચકલી દિવસ ઉજવવાની શરૂઆત કરી. પ્રથમ ચકલી દિવસ, વિશ્વ ચકલી દિવસ 20 માર્ચ 2010થી સ્ટાર્ટ કર્યું. કેમ જરૂર પડી? તો કે આ ચકલીઓ ધીમે ધીમે લુપ્ત થતી જતી. તમારા દાદા જે અત્યારે હોય આખા ધોળા થઈ ગયા હોય, માથું ધોળું થઈ ગયું હોય, મૂછું ધોળી થઈ ગઈ હોય, એમને પૂછજો, દાદા તમે નાના હતા ત્યારે જાગતા ત્યારે કેવો અવાજ આવતો? તો ત્યારે પહેલાં વર્ષો પહેલાં, એટલે કે 20, 25, 50 વર્ષ પહેલાં, જ્યારે સવારે જાગીએ ને ત્યારે ચકલીઓના કલબલાટ સંભળાતો. તમને સંભળાય છે ને ત્યારે ટી આવું. આ ચકલી છે એ આપણે માણસો સાથે, જંગલી પક્ષી નથી, એ માણસો સાથે રહેનારું પક્ષી છે. હવે તમે જોયું હોય તો ધીમે ધીમે આ ચકલીની જાતિ લુપ્ત થવા લાગી. એટલે આ બધા જે મોહમ્મદ દિલાવરભાઈ ને પેલા આપણે ઇન્ડિયાની ઇકો ક્લબવાળા ને ફ્રાન્સવાળા ને એ બધાએ ભેગા થઈ અને એક આ અભિયાન શરૂ કર્યું કે દર વર્ષે 20 માર્ચના દિવસે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવાની. ત્યારે શું કરે તો કે ઘણા એવા હોય દાતાઓ, એ આપણને આવા માળા પણ આપે, એટલે માળાનું વિતરણ કરે, ચકલીઓના ચણ માટેની વ્યવસ્થા કરે, આવું બધું થવા લાગ્યું. એટલે ધીમે ધીમે હવે આપણને ખબર છે કે આપણે પહેલાં અહીંયા 2-3 વર્ષ પહેલાં બેસતા ત્યારે ચકલીઓ ઓછી હતી ને. ગયા વર્ષે આપણે માળા બાંધ્યા તો અત્યારે આપણે પ્રાર્થના ચાલુ હોય તો એનું કલબલ શરૂ જ હોય, મજા આવે ને. હા એમ. એટલે હવે ચકલીઓનું સંરક્ષણ થવા લાગ્યું, એટલે ચકલીઓની જાતિ ધીમે ધીમે વધવા લાગી. હવે એમ થાય, તમને એમ થાય ચકલીઓ તો હતી, પણ આ જે ચકલી દિવસ ઉજવવા લાગ્યા ને ત્યારથી ધીમે ધીમે એની જાતિ વધવા લાગી. તમને ખબર હોય તો તમે કાગડો કેટલાય જોયો સામેથી? સાચો ઊંચો હાથ કરજો, મૂકી દો. હવે કેટલાય નથી જોયો કાગડો? જો હવે આ પેઢીએ તો કાગડો જોયો જ નથી. કાગડો કેવો હોય એ જ નથી ખબર, મૂકી દો. તો આ ચકલી દિવસ ઉજવવાના જે હેતુ છે કે બધાને એ પક્ષી વિશે જાણકારી મળે. હવે ચકલીને જોઈને આપણને તો કાંઈ મળવાનું નથી, પણ ચકલી શું છે તો કે આપણને ચણ વીણવા માટે એક જગ્યાએ બીજી જગ્યાએ એમ દાણા ચણતી જ્યાં બેસે ત્યાંથી તમને ખબર હોય તો વિજ્ઞાનમાં તમે ભણ્યા છો, પરાગરજનું વહન કરે ને વહન, એના પગ સાથે પરાગરજ ચોંટી જાય અને બીજા ફૂલ ઉપર બેસે તો ત્યાં એ પરાગરજ જાય. એવી રીતે એ વહન કરે. પછી જીવાત વધી ગઈ હોય તો એ આહાર શૃંખલાને નિયંત્રિત કરવામાં કામ લાગે છે. જીવાત વધી ગઈ હોય તો એ જીવાત એનો ખોરાક છે, એટલે જીવાતને કંટ્રોલમાં કરે છે. આમ એ આહાર શૃંખલામાં પણ એ મદદ કરે છે. એટલે ચકલી એ આપણે જરૂરી પક્ષી છે. ચકલી એક નહીં, બધા. કાગડો એ સફાઈ કામદાર હતો, ગીધ સફાઈ કામદાર હતું. આમાંથી ગીધ કેટલાય જોયું છે? કોઈ જોયું જ નથી. એટલે બસ મૂકી દો. આ નાના ટેણીએ જોયું, બોલો. એટલે ટીવીમાં જોયું છે. એટલે આવા પક્ષીઓ નાશ ન થઈ જાય એના માટે આવા દિવસો ઉજવવામાં આવે છે. ચાલો સાહેબ, હવે આગળ હકાલ. આજે સાહેબે ઘણું બધું કીધું. તમે ચકલી દિવસ વિશે વાત કરી ને કે આપણે 2010માંથી શરૂઆત કરી છે. નાસિક બાજુના કોઈ મોહમ્મદભાઈ શેખ હતા, એણે બધી બચાવવા માટે ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા. આ ધીમે ધીમે જો બધા પક્ષીઓ વિશે આપણે આવા દિવસો ઉજવવા પડશે. કેમ કે આપણે જો આવી દયા નહીં રાખીએ તો આપણે શું કરવાનું છે? એની સાર સંભાળ કરવાની છે. શું કરવાનું છે? હવે સાર સંભાળમાં શું હોય ખબર છે? એને કંઈ નવડાવીને માથું ઓડાવીને નિશાળે નથી મોકલવાનું. આપણે શું કરવાનું છે? આવી રીતથી માળા એનું રહેવા માટેનું ઘર બનાવી દે, એટલે એની રીતથી એનો ખોરાક ગોતી લે, એનું પાણી પીવાની જગ્યાએ ગોતી લે. ખાલી આપણે શું કરવાનું કે આપણે માળા જ ગોતવા, બીજું કંઈ કર્યું તો સરસ મજાને બધી રહેવા આવી ગયા ને ચકલા. તમે પ્રાર્થના બોલતા હોય તો એ તો ચાલુ જ હોય, એનો અવાજ ચાલુ હોય ને, એ રમતા હોય એની રીતથી. તો જો પછી આપણે કે હમણાં બધે બહુ ગીત એક ટ્રેન્ડમાં છે કે ચકલા કોઈથી બાજ ન બને છે ને. જો ચકલા છે એ બાજ બની જાય ને તો આહાર શૃંખલા વિખાઈ જાય ને.
પછી શું થાય, અહીં બાજ રેવા આવે, ચકલા નો આવે, એકાદા બાલવાટિકા વાળાને ઉપાડી લે, ઉપાડી જાય ને. એટલે આ બધી ખાલી ગીતની અને ડાયલોગની આવી બધી વાતો હોય. સત્ય તો જેની જે જગ્યા ભગવાને જે આપી છે એ જ જગ્યા પર એ રહે. એટલે એવી રીતથી શું કરવાનું છે, આપણે બધાય સાર સંભાળ રાખવાની છે. જ્યાં દેખાય ત્યાં શું કરવાનું, તમને એવું લાગે કે આનું કે જોઈને માળા આપણે અહીંયા પ્રાર્થના હોલમાં ગોઠવા કે ઝાડવે નથી ટીંગાડા કે, કેમ કે જો ઝાડવે રાખીએ તો કંઈક પવન આવે અથવા તો બીજો કોઈ પ્રાણી કે પક્ષી હોય હેરાન કરે ને. એટલા માટે જો આપણે અહીં સરસ મજાના ગોઠવા છે, તમારે બધા ક્યાંક ઘરે જગ્યા મળે ત્યાં શું કરવાનું, આવો માળો અહીંથી સ્કૂલેથી આપણે લગાડી દેવાનો, અથવા તમારા ઘરે ખાલી ખોખું હોય ને એમાં એવી રીતે કરી દો તો હાલે. એમાં કઈ જરૂરી નથી, એને કઈ ટાઇલ્સ વાળું ઘર નથી જોતું, ફર્નિચર વાળું ન જોઈએ. એમનો કંઈક મને આમાં રસોડું જોઈએ, રસોડું હોય તો હાલે એ ઊભું હોવું જોઈએ. એવું કે કઈ તો પછી ખાલી એક બોક્સ રાખી દેવાનું એટલે રહી જાય અહીંયા. એટલે એવી રીતથી બધા શું કરવાનું છે, જેના ઘરે જ્યાં ચકલા કે જે કાંઈ દેખાતું હોય, કોઈ પણ પક્ષી હોય, એવું નહીં કે આ ચકલી છે એટલે એને જ બીજાનો માળો ખાલી કરી નાખવાનો, એવું નહીં. બધા પક્ષી ઉપર શું રાખવાની છે, દયા, પક્ષી, પ્રાણી બધા ઉપર રાખવાની છે. હાલો, વિશ્વ ચકલી દિવસ, વર્લ્ડ સ્પેરો ડે 21 તારીખ છે ને આજે, તો 20 છે, તો યાદ તો છે 20 માર્ચ. એટલે આમાં શું હોય, આમાં ચકલીની માળા દેખો એટલે એમ કંઈક ચકલી વિશે હશે, પણ આપણે તારીખ ફિક્સ આપી છે એટલે આપણે તારીખે. પણ આ સમય દરમિયાન જ કેમ, હમણાં સાહેબે બેને અને ભાઈ આપણા પ્રદીપભાઈએ વાત કરી કે ભાઈ ચકલીઓ છે એ લુપ્તપ્રાય પક્ષીઓમાં છે. તમે જો અહીંયા હમણાં જ એક સાહેબે વાત કરી કે કાબર ને મેના, તમે ક્યાંય જોઈ હે, ક્યાં છે? પક્ષીની વાત છે, રેડી. એ પણ લુપ્તપ્રાય થતી જાતિ છે. હમણાં કાગડાની વાત કરી તો કાગડા ઘણે જોયા સાહેબ. આ જે તાલાડાની બાજુ જાઓ ને, હજી ગીર બાજુ, તો ત્યાં કાગડા હજી છે. કારણ કે મેં 2-3 વખત એ બાજુ વિઝિટ કરી હતી રેલવે સ્ટેશન દરમિયાન. રેલવે સ્ટેશનની આજુબાજુ જેટલા બધા કાગડા હતા, સમજાણું. તો આ બધી લુપ્તપ્રાય થતી છે. તો લુપ્તપ્રાય થવાનું કારણ શું? ક્યાંક આપણે એની જે કાંઈ છે રહેણી કેણીમાં આપણે ખલેલ. હમણાં બેને વાત કરી કે આપણે સેવ ને મમરા તેલ વાળું જેને દઈએ છીએ, હકીકત એનું શરીર એના માટે બનેલું જ નથી, છતાં આપણે એને પણ વેસ્ટર્ન કલ્ચરમાં લઈ ગયા છીએ. એટલે હવે અમુક ચકલા એવા છે કે આપણી ઘરે રહેતા ને દરરોજ સેવ ને એવું નાખીને પછી તમે ચોખા નાખો, ચોખા ન ખાય, સેવ ખાય. કારણ કે એનું આદિ એવા બનાવી દીધા છે. એટલે એનું આયુષ્ય છે ને ધીરે ધીરે છે ને એ ઓછું થાય. એથી વિશેષ એની રચના, એનું શરીર છે એ તેલવાળા ખોરાક માટે બનેલું ન હોવાને લીધે એ ઈંડા મૂકવા માટે, જે માદા ચકલી છે ઈંડા મૂકવા માટે સક્ષમ બનતી નથી. એટલે આ તેલવાળું ખવડાવવા, આપણે સેવ ને જે ખવડાવી છે એ ના છે. એનું શરીર, એની રચના છે એના માટે આદિ નથી. ચકલી છે ને આમ નાનું, એટલે એની સાઇઝ આમ 12 સેન્ટીમીટરથી 34 સેન્ટીમીટર સુધીની રહી શકે છે. એનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે. છોકરાઓ આપણે અહીંયા ધ્યાન દેવાનું છે, તમને જ મળવાના છે. મને લાઈન સીધી કરીને બતાવો બસ. એનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે. જંગલી ચકલી છે એ વધીને 3 થી 4, કેટલા 3 થી 4 વર્ષ માટે જ જીવી શકે. પણ એક ડેનમાર્કમાં, ડેનમાર્ક દેશ છે, ત્યાં એક વિશ્વ રેકોર્ડ બની ગયો કે ત્યાંની એક જંગલી ચકલી 19 વર્ષ, કેટલા વર્ષ જીવી? 19 વર્ષ જીવી. પછી એવું પણ રિસર્ચ થયું, સંશોધન થયું કે જો તમે ચકલી પાંજરે પૂરી હોય, એટલે કે તમે ઘરે એને પાડી હોય સ્વતંત્ર વાતાવરણમાં, બાંધીને નહીં, તો એનું આયુષ્ય થોડુંક વધારે હોય છે. આ ચકલીઓને આપણે એટલા ચકલી દિવસ શા માટે ઉજવવામાં આવ્યો? આની પહેલા બધા સાહેબે કીધી, પણ એ ચકલી આપણે જે અત્યારે મોબાઈલ 2010, ચકલીઓ તો હતી જ પહેલા, હમણાં 2010 એટલે બહુ આ દસકો ગયો એક. તો 2010 આપણે ઉજવવાની શરૂઆત કરી. એ સમય અત્યારે આ 10 વર્ષના ગાળામાં આપણે મોબાઈલ અને મોબાઈલના જે કાંઈ બીજા ટીવીના જે ટાવર છે એના રેડિયેશનને લીધે એનું આયુષ્ય ઓછું થવા માંડ્યું. આમ જોવા જઈએ તો માદા ચકલી છે એ વર્ષ દરમિયાન 3 થી 5 ઈંડા મૂકે. કેટલા ઈંડા મૂકે? 5. અને એ ઈંડું એને સેવે તો 15 દિવસમાં જ એ ચકલી ઈંડામાંથી એનું બચ્ચું બહાર નીકળી જાય. પણ થયું એવું કે મોબાઈલના જે ટાવર હોય, મોટા મોટા ત્યાં ચકલીઓ એની આજુબાજુના માળા હોય, અથવા ટીવીના જે કાંઈ રેડિયેશન છે આ સેટેલાઇટને લીધે, એ જે ઈંડા છે એ 15 દિવસની જગ્યાએ કેટલા દિવસે નીકળવા માંડ્યા? 30 દિવસે. એટલે એનું જે કાંઈ રચનામાં ફેરફાર થયો. એટલે આ મોબાઈલનો અતિરેક અને આ ટાવરના અતિરેક લીધે આ ચકલીઓ જે એકદમ નાનું એવું આ પક્ષી છે એના જે કાંઈ જીવન છે એની પર ખતરો ચાલુ થઈ ગયો. એટલે આ દિવસો ઉજવવાની શરૂઆત
થઈ ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ આ દિવસે ચકલીઓના માળા વિતરણ કરે. હવે તમે ઘણી વખત એવું કહો છો કે માળા વિતરણ કરીને પછી શું કરવાનું? તો આ બધા જ માળામાં એની સૂચના લખેલી છે. શું લખેલી છે? સૂચના લખેલી છે કે માળો ક્યાં મૂકવો, એ કઈ જગ્યાએ રાખવો. જો આપણે અહીંયા રાખ્યા હતા, પણ આ જો જ્યાં જ્યાં પડ્યા ને એ માળા બધા જ કેવા થઈ ગયા? ખરાબ થઈ ગયા. પછી ઝાડવે શું કામ ન રખાય? કારણ કે જે કાંઈ આપણા બિલાડા જેવા પ્રાણીઓ છે એ ચકલીના બચ્ચાને ખાઈ જાય, એટલે ઝાડવે ટીંગાડાય પણ લટકતી ઝાડવા ઉપર રાખો તો એ ચડી જાય. એટલે એવી ઘણી પણ સૂચનાઓ આમાં આપી છે. જ્યારે તમને મળે, આપણે ઘર દીઠ વિદ્યાર્થી દીઠ માળા નથી દેવાના, ઘર દીઠ માળા દેવાના છે. દાખલા તરીકે એક ઘરમાંથી 3 વિદ્યાર્થી આવતા હોય તો એ ઘર પૂરતો એક માળો મળશે. બીજું, આપણે આની પહેલા પણ જાહેરાત કરી હતી કે તમારે ચકલીના માળા બનાવવાના છે, વેસ્ટમાંથી બેસ્ટ. તમે તમારી ક્રિએશન, તમારી અંદર રહેલી જે સર્જનાત્મકતા છે એ બહાર લઈ આવીને સરસ મજાના ચકલીના માળા આપણે પણ બનાવી શકીએ છીએ. આજે કયો વાર છે? હા, ગુરુવાર છે. હવે લગભગ એકમ કસોટી શનિવારે નહીં હોય, કારણ કે એકમ કસોટી પૂરી થઈ ગઈ છે. એટલે શનિવારે આપણે આ માળાનું પ્રદર્શન કરવાનું છે. એટલે તમારે ઘરે જઈને સરસ મજાનો માળો બનાવીને લઈ આવવાના છે. એ જ માળા તમને પાછા મળી જશે, કારણ કે આપણી પાસે ઓલરેડી તો માળા ઘણા છે અને હશે, બહુ સારા હશે તો આપણે સ્કૂલમાં રાખશું. બાકી તમને જ મળી જાય તો તમારે માળા સરસ બનાવીને લઈ આવવાના છે. કેદી? શનિવારે. આની પહેલા જાહેરાત કરી હતી, પણ કાલે આપણે આ કહેતા ભૂલી ગયા ઘરેથી લઈ આવવાની. એટલે ઘણાએ બનાવીને ઘરે રાખ્યા છે, પણ આપણે બધાને સમય પાછો આપીએ છીએ અને શનિવારે આનું આપણે સરસ મજાનું પ્રદર્શન કરવાનું છે. એક સરસ મજાની વાર્તા, આમ તો મને આજ સવારે જ સુચિતાબેન ભટ્ટ કરીને લેખક છે, એને મને એક સરસ મજાની મેસેજ વાર્તા સ્વરૂપે આપ્યો હતો. આમ તો એના ઘણી વખત આપણે એની કવિતાઓ આપણે આ બોર્ડ ઉપર લખેલી છે. એક શિક્ષક છે અને સાથે સાથે એ લેખક અને કવિતા વક્તાય છે. સરસ મજાનું ટૂંક સમયમાં એને નામ બનાવ્યું છે સુચિતાબેન ભટ્ટે. તેને સરસ મજાની એક સવારમાં મને વાર્તા મોકલી. એ વાર્તા એવી હતી કે વનિતાબેન કરીને એક બેન હશે મોટા ઉંમરના, અને એને આજે ચકલી દિવસને દિવસે એનું બાળપણ એને યાદ આવ્યું. એટલે એને એમ થયું કે એના પૌત્ર વિવાનને આજે હું એના વિશે કહું. એટલે સવારમાં જ એની પુત્રવધુ છે, આમાં નામ આપી દીધા છે, એટલે નામ તો બાકી નામ તો ગમે હોય શકે. આપણે કહાનીથી મતલબ છે, વાર્તાના સારથી મતલબ છે. એટલે અમીબેન કરીને એની પુત્રવધુ છે ને એમ કહે છે કે વાળું છે, વાળું શું આપણે શિરામણ, સવારના આપણે જે કાંઈ હોય એને શિરામણ કહેવાય. તો એ શિરામણ તું કે બનાવ્યું, હું ત્યાં વિમાનને રમાડી આવું. સાંભળજો કહાની વ્યવસ્થિત, વાર્તા. તો વિમાનને રમાડી આવો એટલે કે કાંઈ વાંધો નહીં. એ વિમાન પાસે જાય છે અને એને ખોડામાં લઈને ચક્કીબેન ગીત આપણે ખબર છે ને ગાતા, રેડી ને? છે ને, આવો ને ચક્કીબેન ચોકમાં દાણા નાખ્યા છે, અને એક વાર્તા આવતી, ચક્કી લાવ્યો ચોખાના દાણો ને આવતી ને, અને તમે એવું બધાએ સાંભળેલી હશે. એટલે એ આજે કાંઈ બેન છે એના પૌત્રને આ વાર્તા કહેતા હતા, ત્યાં એની પુત્રવધુ આવી કે આ શું કે વિમાનને તમે શીખવાડો છો? કે તમે રહેવા દો, અત્યારે એક આધુનિક સમય છે. એને મોબાઈલ કાઢીને મોબાઈલમાં ડોરેમોનનું કાર્ટૂન ચાલુ કરીને એના સાસુને પકડાઈને કહ્યું આને બતાવો. તો ઓલો વિમાન પણ ટેવાયેલો હોય છે મોબાઈલમાં, અને એ જોઈને રાજી થઈ ગયો અને એ પાછા શિરામણ કરવા વહી ગયા. એટલે કહેવાનું, બસ વાર્તા અહીંયા પૂરી થાય છે. કહેવાનો સાર એ છે કે આજના સમયમાં આજે જે ચક્કીબેનની વાર્તાઓ છે, ગીત છે, કોઈને ગમતા, ડોરેમોન ગમે છે, એટલે એને લીધે આ વસ્તુ બની છે. અસ્તુ, બીજું કાંઈક બસ. મૈત્રી ભાવ ગ્રુપ દ્વારા આપણે અહીંયા નમૂના રૂપ જે છે ચકલાનો માળો આપ્યો છે, પણ આપણે એ અહીંયા સુધી નિમિત્ત બન્યા છે આપણા અમિતભાઈ થ્રુ આપણે અહીંયા મળ્યું છે. એટલે આમ તો આભાર આપણે ગ્રુપનો માનવો જોઈએ, પણ એથી વિશેષ આભાર આપણે અમિતભાઈનો માનીએ કે આ જે કાંઈ સેવાભાવી સંસ્થા છે એની સેવાને સાર્થક કરવા માટે આપણે અહીંયા આપણી સ્કૂલમાં આ માળા પહોંચાડ્યા છે. આ માળા તમને ઘર દીઠ મળવાના છે. અહીંયા જેટલા વિદ્યાર્થી છે એ બધા એને મળવાના છે. વિશેષ અહીંના બધાને આપણે વિતરણ અમિતભાઈ થ્રુ જ કરાવી દેવું. એટલે હમણાં જ વિતરણ મળશે. આ માળો જો, હવે તમે જુઓ, આ એક માળો છે, આમાં તમારે કાંઈ કરવાનું નથી, આમાં બધી સુવિધા આપી દીધી. જો તમારે પાછળ ખીલી હોય ઘરમાં, આની ક્યાં લગાડવું એવું પણ સૂચના આપી દીધેલી છે. ખીલી બે બાજુ હોય તો આવી રીતે લટકાવી શકાય છે. તમને એમ થાય કે ખીલીમાં અંદરથી વાળો અથવા ગમી કંઈક દોરી છે તો બે બાજુ હોલ આપ્યા છે. તમારે એક્સ્ટ્રા કાંઈ કરવાનું નથી. તમને એમ થાય કે આ ચકલી આમાં વહી જશે
ઘણા જોતા એવું થાય પણ ચકલી બે કીધું બહુ નાનું એવું પક્ષી છે એ ટેસ્ટી આમાં વહી જાય એટલે તમારે ઘરે કાંઈ આમાં એક્સ્ટ્રા કાંઈ કરવાનું નથી રેડી ઘણી હા? તો હમણાં આપણે અમિતભાઈ થ્રુ અમુક એક જ ધોરણને આપણે છે ને વિતરણ કરશું પછી બધાને મળી જશે પણ એક ધોરણ પૂરતું આપણે કરીએ નાખી વિતરણ એટલે અમિતભાઈને પણ જવું છે એટલે એના વરદસ્તે આપણે બધાને વિતરણ કરી દઈએ ચાલો એ ફોટો આને આપો તો આ બધા આપણે અહીં બાજુમાં આપણે લઈને ઊભા રહી ચાલ લ્યો બેન બેવું હાલો પ્રદીપ હાલો પ્રદીપ તમે તાપવા વાળા છો પ્રદીપ આવી જાઓ. આવે છે ને પાછા કેમ થઈ કેમ થયો આપણે વચ્ચે અમિતભાઈ છે તમે બધા ઓળખો જ છો લીંબાળીના સ્પોર્ટ ટીચર અને આપણી સ્કૂલમાં બધા બાળકો માટે 100 માળા લાવ્યા છે એમના તરફથી અને વિજયભાઈ જમોડ તરફથી એ લોકોએ જ્યાંથી લાવ્યા ત્યાંથી આપણી સ્કૂલ માટે આપણા બાળકો માટે આપ્યા છે એટલે એ તકે અમિતભાઈનો શાળા વતી શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમિતભાઈ ફરીથી આવું કંઈ પણ જરૂર હોય કંઈ અમારે લગતું હોય તો આપતા રહે એવી આશા સાથે અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજુની મામા